નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણી સાથે જયેશ। વાત કરીએ ખાસ ખબરની તો સુરત દુષ્કર્મ કેસના બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ત્યારે ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે યુવતીને વોડકાના 5 પેક પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। તો સોશિયલ મીડિયાથી મિત્રતા કરી કેફી પીણામાં વોડકા પીવડાવી જહાંગીરપુરાની હોટલમાં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય સહિત 2 હવસખોરોએ યુવતી પર ગેંગ રેપ કર્યો હતો। આ ગુનામાં બંને હવસખોરોના 3 મોબાઈલ પણ કબજે કર્યા છે। ત્યારે બંને આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને યુવા મોરચાના વોર્ડ નંબર 8ના અધ્યક્ષ અને બિહાર વિકાસ પરિષદનો અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાય અને તેના સાગરીત ગૌરવસિંહ ભોગ બનનાર યુવતી અને તેની સગીર બહેનપણીની કારમાં ડભારી બીચ ફરવા લઈ ગયા હતા। ત્યારે હવસખોરે ડભારી બીચ પરથી પહેલા વોડકા અને બિયર લીધી હતી, પછી ફેન્ટા ઠંડા પીણામાં વોડકા નાખી યુવતીને 4 થી 5 ગ્લાસ આરોપીએ પીવડાવી દીધા હતા। એટલું જ નહીં, બંને હવસખોરોએ પણ બિયર પીધી હોવાની વાત પોલીસ સમક્ષ કરી છે, જ્યારે તેની બહેનપણીએ નશો કર્યો ન હતો। ત્યારે પોલીસને શંકા છે કે આદિત્યએ આવી રીતે અન્ય યુવતીઓને પણ ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કર્યું હોઈ શકે છે। ત્યારે મોબાઈલની તપાસમાં આદિત્યના અન્ય યુવતીઓ સાથેના ભોપાળા પણ બહાર આવી શકે તેમ છે।